ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? એક નવા વ્લોગમાં જો તમારું બધાનું સ્વાગત છે. ને આપણે આજે આવી ગયા છીએ વાડીએ પાણી વાળવા માટે. પાણી પણ ચાલુ કરી દીધું છે અહીંયા. આપણે વ્યવસ્થિત રીતથી ચાલુ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને અહીંયા બેસી ગયા છીએ અમે અત્યારે તો ચા પાણી પીવા. તો ભવ્યનો પણ વારો લઈ લીધો છે વાડીએ આવવામાં. આમાં બધા હારા ના હોય. અહીંયા બેસી ગયા અમે ચા બનાવવા માટે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાયના હાજર નવા રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને દ્વિજા બેન પણ હમણાં ઉઠી ગયા. આજે તો ભવ્યને પણ મોકલો છે વાડીએ, કેમ કે થોડું ઘણું કામ તો કરાવવા લાગુ જ જોઈએ ને. તો ગયો સવારે જોઈએ ત્યાં શું કરતો હોય શું નહીં, કઈ નક્કી ન હોય ભાઈનું. તો એ પણ વેલો ઉઠી ગયો. તો બધા આજે તો વેલા ઉઠી ગયા, કેમ કે હવન કામે હવ લાગી ગયા. અને દ્વિજા બેન જો અમારે ઉઠીને એના હેર વોશ કરી દીધા હતા ને, તો મસ્ત મજાના કંગી કરે છે. કેમ મસ્ત મજાને જઈ ઓળવા મીની છે ના વાળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે. જો હું ઓલું છું માથું હમણાં તો સાહેબ તમને 8 દિનની રજા છે એટલે મોજે મોજ. હે હા, તો જો હવે આપણે માથું ઓરીને પછી જાઉં બીજા ફ્રેન્ડ ને રમવા. કેમ પછી જો પછી આવી લેસન કરીને હુઈને પછી રમવા ભેગું થવાનું. એટલે હમણાં તો રજા ને મોજે મોજ. તો મમ્મી અત્યારમાં લસણ વાળી ચટણી ખાંડી નાખે, કેમ કે ભરેલ શાક કરવું છે ને બીજામાં કોઈ ઉપયોગ લઈ શકાય. જય શ્રી કૃષ્ણ. જો આ ભરેલ રીંગણાનું શાક કરવું છે. હમણાં કેદનો વારો નતો આવ્યો. કેમ કેદનો વારો નતો આવ્યો ત્યાં આજ મૂર્તિનું લીધું છે, આજ બનાવી નાખ્યું છે. મિક્સ શાક દીપોમાં દ્રિજાબેનને બહુ ભાવે શાક. ભલેલા લીંગલું તો અત્યારે નહીં, પણ બચકા કરીને નાખજો. લીંગલું એમાં આવું તો અડધું શાક કરી દો, અડધું રાખી દીધું. 2 દિવસે બીજા શાક કરતા હતી, કંઈ વખત આવ્યો નથી. તો આજે મમ્મી કરી નાખી એ શાક ને આજ આપણે એક જગ્યાએ જવું છે, તો અહીંયા વયા જઈએ અત્યારમાં મમ્મી એનું કામકાજ કરી લઈએ. તો ચાલો હવે ચાલો શક્કરપારા જો બનાવવા માંડ્યા છે. મસ્ત મજાના રવાના રેડી થઈ ગયા છે અહીંયા. જો વાવ, હલાવતી રહી ન્યા ઊભી રહે. અને રેસીપી કેજો ફૂલ જોવી ને આપણે પછી કેસે વિડિયો એનો ઉતારશે. જો મસ્ત મજાનો છે ને મજાની આપણે ખારી થવા માંડી છે. અને લઈ લે થારું લઈ લાડવા થવા માંડ્યા ને. અહીંયા જો ત્યારે કોઈ ખંડે કર્યું છે, અહીંયા છોકરાએ કર્યું અને અહીંયા અમે કર્યું છે. પૂરી બધી કરીએ સીધી. મસ્ત ખખડી ગઈ ને. થોડી રેસા પૂરી થવા આવી આપણે. હવે મસ્ત મજાની ખારી ચાન ખારી ખાજો બધા. તને કઈ ભાઈ કાનો ભાઈ નથી બોલતો. મોન વ્રત જાય મગ્યા દાંત કાઢે. નવીન આઈટમ કહીશ કા. જય શ્રી કૃષ્ણ. હાઈ તમે આવી. ઓહો ચાલો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે બધું હકેલી જાય, બધું ઘરાત હટાતી. છોકરાઓ બધા ટીવીની મોજ માણે છે. એ વાસણ ને ના છોકરા બધા વયા ગયા. ભવ્ય એક જ હોય તો બધા હગે વગે થઈ ગયા ભાઈ. હું તો ગરાગમાં રહેતા હગે થઈ ગયા લ્યો. અને એના પપ્પા ગયા છે પાણી મારવા. હવે પાણી કરી ચાલુ, કેમ કે વરસાદ કઈ થયો નહીં. એકત્ર આવે નહીં, વેળા આવીને વહી જાય એવું બધું કામકાજ હતું. તો વાડી આલે છે પાણી. અને આપણે આજે પીઝા પાર્ટી બનાવવાની છે, તો એના માટે આપણે થોડું તૈયાર પણ કરી લઈએ. બહુ જાજુ ઘણું નથી કરવાનું. સરસ મજાના ચણા વઘારી લીધા છે. મસ્ત મજાનો આપણે પીઝાનો માલ પણ આવી ગયો છે. બધા સોસ ને પીઝા ને રોટલા ને બધું. પછી સાંજે એ પણ બનાવશું. ને આપણે ડબ્બા તો ભરી જ લીધા છે 3, હજી ભરવાના બાકી છે. એકાદ 2 હજી ભરશું. તો ચાલો બનાવી લઈએ. થોડી ઘણી રસોઈ રોટલી શાક એવું બનાવવાનું છે, બધું પહેલાં બનાવી લઈએ, પછી પાછા મળીએ.
પપ્પા બધું જોતા હતા ને જમવાનો ટાઈમ થઈ ગયો તો બધા આવવા માંડે એક એક કરીને અને અમારે આજે તો છે ને ભવ્યભાઈ પીઝા બનાવે છે ભવ્ય અને એની દીદી બંને બનાવે છે કેવા બને ખાધા જેવા થાય ને હે બહુ ખા નહીં એને એ નાખવું છે ટમેટું ને મરચું નાખું નાખ ને ભાઈ તો ચાલો. એ ભવ્ય તું તો પાછો ગોઠ ઓલી પોતો પડી નાખી તો જોઈ લે સરસ ના નહીં ગોઠવશે મસ્તીનું છે ને સરસ ટમેટું બધી ગોઠવી નાખે મકાઈ નથી કેપ્સિકમ નથી એવું કે અમારા ગામડે કાંઈ મળે નહીં મંગાવાળા આવ્યા હતા લેવાવાળા લઈને આવ્યું છે એટલું વસ્તુ ચાલો એવી રીતે ખાઈ નાખીએ આપણે સરસ મજાની પીઝા પાર્ટી કરી નાખીએ આમ કરી તો ચાલો થોડીક વાર અંધારું આવ્યું લાઇટ બંધ હતી અમે ઓય કાકડી નાખવી છે કાકડી કઈ નહીં હાલો ઓલું ચીજ બરસ જો ફૂલે ફૂલ હતો બરી જાય ની પેલો જ ક્યાંક તો અમારે ભવ્યભાઈ તો પીઝા બનાવવા વર્ગી ગયા કેમ ધનુબેન ભવ્યભાઈના પીઝા હો ભાઈ કેવાક બને છે હવે તો કઈ નક્કી નથી તમારો પેલો પેલો દીવાનો મેસવાનો કેમ કઈ રીતના બનાવેલા તો ખરો જરા અમાર તૈયાર થઈ ગયો હવે શું હોય એક સાદો બનાવ્યો એમણે ચીજ વાળો ને એક આવો બનાવ્યો ડુંગળી ટમેટા વાળો મરચું તો કઈ છે નહીં એકવાર તમે સાદો જ બનાવ્યો તમારે ચાલો જો આપણે પીઝા પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે વિડીયાને પણ અહીંયા હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો ન કરી તો કરી નાખજો બે લાઇકન બટન દબાવજો બાયને ઝઘડો હાલે છે ચાલો મળીએ કાલે.